તો આજના બ્લોગમાં સ્વાગત છે તમારું. અત્યારે જાઉં છું ઓફિસથી ઘરે. એમાં એવું હતું કે જલદુભાઈને રાતે કામ આવી ગયું એટલે ડાયરેક્ટ રાતે હીરા પાછા દઈને ઘરે વયો ગયો હતો. અત્યારે કાનાની એની ગાડીમાં જવાનું છે. તો આ ભાઈ જો તો દર્શન હીરા બીરા કરાવે છે ઉપર. હું કાનો નીચે ઉતરી ગયા. કાનો ગાડી કાઢે છે ને. ગાડી કાઢ ભાઈ છે હાવ આવી કોની ગાડી બે ને મારશે મહિલો બે ને મારશે ગાડીને કાંઈ થયું તો સારી એટલે બોલો વચમાં એમ સમજે સોરી કરીને જાય મોટામાં મગ ભરે નિહાળામાં ઘે કાઢી છે. બોલ મોટામાં મગ ભર્યા છે. ના માન ખાઈ છે લાવ્યું હું કાલે ને 11 વાગે મતો તો ઘરે ઘરમાં ખાઈ જાય. ફોનપે ઓપરેટર થઈ ગયો. અત્યારે જ આવી છું કહીને ઘરે ડાયરેક્ટ મળીએ ઘરે. અત્યારે જઉં છું ઘરે આવીને રામાયણ જમી લીધું. ઘરે પપ્પાએ રામાયણ ચડાવી 12 વાગી ગયા છે. પાણી ભરતા ઓલું ખામણા ભરતા રહે છે. બધા પણ નાખે ને પપ્પા બાકી છે ભરાય છે. પપ્પા કેટલા દી થઈ જાય રસ્તો સારો થતો? હજી 10-15 દી હજી બ્લોક નાખશે. અહીંયા આવશે બ્લોક. તો મહિનો પાકો ગણ લેવાનો. મહિનો પાકો ગણ લેવાનો. આમાં પાણી નાખવું જ પડે. નો નાખો તો હું ફાટી જાય રોડ. આખા રોડ સુધીમાં નાખી દીધું. ઓઇલ પર નહીં બંધ. હું તો હોવાય તૈયારી હું હોઈ ગયો. પંખો ચાલુ કરી દીધો. હા તો પથારી કરી તમારી. તો હવે ટીવી પેલા બંધ કરી દઉં. તો ડાયરેક્ટ મળીએ. હવે જાગું ત્યારે નક્કી નહીં, હું ગમે ત્યારે જાગી જાઉં. બાય ચાન્સ ન ઉઠાયું તો 7 પણ વાગી જાય. પપ્પાએ મોટર ચાલુ કરી. મોટર ચાલુ કરી આનો અવાજ આવે. તો ડાયરેક્ટ મળીએ. જાગું ત્યારે ડાયરેક્ટ નીકળતો ખાઈ જાય. તો અત્યારે ઓફિસે પહોંચી ગયો છું.
કેમ કે આગળ બ્લોગ નહીં બનાવ્યો કેમ કે રિક્ષામાં આવવાનું મોડું થઈ ગયું હતું ને ઘરે મહેમાન હતા. મહેમાન આવ્યા છે, સરપ્રાઈઝ છે, કોણ આવ્યું છે એ તો કાલના બ્લોગમાં ખબર પડશે તમને મારા ઘરે કોણ મહેમાન આવ્યું. તો કાલનો બ્લોગ જોવાનો ભૂલતા નહીં કેમ કે મારા ઘરે આવ્યા છે મહેમાન. તો મળીએ આપણે નવા બ્લોગમાં કાલના. આજ માટે આટલું જ છે. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારો એક સપોર્ટ મારી માટે બહુ મોટો છે. તો મળીએ કાલના બ્લોગમાં. આજ માટે આટલું જ છે.